નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રાફિક એએસઆઈ વિજય ચૌધરી અને વજેઠિયા સંજય પાટીલને લાંચ લેતા ઝડપી પાડ્યા। ટ્રાફિક એએસઆઈ વિજય ચૌધરી દ્વારા આ બાબતે ₹1 લાખ 100 ટેમ્પો પેટે 1 મહિનાના માંગવામાં આવ્યા હતા। પૈસા આપવા માટે ટ્રાફિક એસઆઈએના લોકોને ઉદ્યોગનગર ઉધના ખાતે બોલાવવામાં આવ્યા હતા। એએસઆઈ વિજયે પોતાના સાગરીત સંજયને પૈસા લેવા માટે મોકલ્યો હતો। જો કે આ પહેલા જ એન્ટી કરપ્શન બ્યુરોએ આ જગ્યા પર છટકું ગોઠવ્યું હતું। સંજય લાંચ સ્વીકારી એએસઆઈ વિજય ચૌધરીને આ બાબતે ફોન કર્યો હતો। ત્યારબાદ એન્ટી કરપ્શન બ્યુરોએ સંજય અને એએસઆઈ વિજયની ધરપકડ કરી। એએસઆઈ વિજય છેલ્લા 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં કામ કરે છે અને 5 વર્ષથી રિજિયન 2માં નોકરી કરે છે। ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 ઉપર ફરિયાદીની ફરિયાદ મળેલી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટેમ્પો દીઠ ₹1000 એમ 100 ટેમ્પોના 1000 લેખે લાખ રૂપિયાની લાંચની માગણી થયેલ હોય, જે લાંચની માગણી જે ટ્રાફિક પોલીસના એએસઆઈ વિજય રમણ ચૌધરી તથા સંજય પાટીલ જે એક પ્રજાજન છે, જે પ્રજાજન લાંચની રકમ સ્વીકારતા રેડ હેન્ડ પકડાયેલા અને એ વિજય સાથે તેમનું મેળાપીપણું હતું। આથી ટ્રાફિક પોલીસના એએસઆઈ તથા સંજય પાટીલ બંનેનાઓની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હા, એ તપાસ હવે અમારી તપાસમાં જે બી બાબતો આવશે એ પાછી આપને